હેલો સ્ટુડન્ટ્સ, હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. તમારું યુનિટ 1 એનું ચેપ્ટર 2 એટલે કે યુનિટ કોસ્ટિંગ, બરાબર. એની અંદર આપણે પ્રીવિયસલી ઇલસ્ટ્રેશન્સ ડિસ્કસ કરતા હતા, જેમાં મેં તમને ઓલમોસ્ટ 3 ટાઈપ્સના જે છે એ ઇલસ્ટ્રેશન કરાવડાવી દીધા છે, જેમાં અલગ અલગ મેથડ હતી. એકમાં તમને ખાલી એક્સપેન્સીસ આપ્યા હતા, એકમાં એડજસ્ટમેન્ટ આપ્યા હતા, અને ધેન આપણે એક ટેન્ડર પ્રાઇસવાળું પણ ઇલસ્ટ્રેશન થયું. હવે નવી વસ્તુ તમને એ શીખવાડું છું કે જોઈન્ટ એક્સપેન્સવાળું ઇલસ્ટ્રેશન તમારે કેવી રીતે કરવું. તમને છે ને જોઈન્ટ એક્સપેન્સનું ઇલસ્ટ્રેશન પણ પૂછાય છે, જેમાં તમારે અલ્ટિમેટલી 2 પ્રોડક્ટ હોય એના જોઈન્ટ એક્સપેન્સીસની કોસ્ટ કાઢવાની છે, અને ઇન્ડિવિજ્યુઅલી એમની પર યુનિટ અને ટોટલ કોસ્ટ જે છે એ લેવાની હોય છે. Somehow it is the hectic task for you and somehow it is also the confusing for you. તમારા માટે અમુક વસ્તુ કન્ફ્યુઝિંગ પણ હશે અને હેક્ટિક ટાસ્ક બી છે, ફાઇન. બટ આવો સમ તમને 20 માર્ક્સની અંદર જ પૂછાય તો ફાઇન, બટ ઇટ ઇઝ વન ઓફ ધી મેથડ્સ, સો આઈ હેવ ટુ એક્સપ્લેન ઇટ. તમને જોઈન્ટ એક્સપેન્સવાળું અત્યારે તમને એક જે છે એ ઇલસ્ટ્રેશન કરાવડાવું છું. નેક્સ્ટ પાર્ટની અંદર જ્યારે આપણે સમ્સ કરશું, બરાબર, પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ કે જે તમને પ્રીવિયસલી પૂછાઈ ગયા જેના સોલ્યુશન્સ તમારી પાસે અવેલેબલ ના હોય એવા સમ કરશું, ત્યારે બી તમને જોઈન્ટ એક્સપેન્સવાળું સમ કરાવીશ, ફાઇન. એક વસ્તુ તમે સમજો કે આ જોઈન્ટ કોસ્ટ નથી, ધીઝ આર ધી જસ્ટ જોઈન્ટ એક્સપેન્સીસ. એટલે કે મારી કંપનીની અંદર હું 2 ટાઈપના મટીરિયલ બનાવું છું, 2 ટાઈપની પ્રોડક્ટ બનાવું છું, એ ને બી ટાઈપની. 2 માટે મારે એક જ જેવું મટીરિયલ લાગે છે, તો પછી હું એક જ ટાઈપનું મટીરિયલ મંગાવીશ ને, તો એની કોસ્ટ તો મને ઓવરઓલ જ લાગતી હોય ને. પછી પણ મારે જોવું હોય કે મને એ માટે કેટલી લાગે છે, બી માટે કેટલી લાગે છે, ફાઇન. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ પર્ટિક્યુલરલી જોઈન્ટ એક્સપેન્સીસ, નોટ જોઈન્ટ કોસ્ટ. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ જોઈન્ટ કોસ્ટ, કારણ કે જોઈન્ટ કોસ્ટ પછી એક વસ્તુ એ આવે સેપરેશન કોસ્ટ, આમાં કંઈ એવું આવશે નહીં. આ બહુ સીધું સાધું યુનિટ કોસ્ટનો જે ભાગ છે જેમાં આપણે જોઈન્ટ કોસ્ટને સમજીએ છીએ. લેટ અસ ડિસ્કસ ધી પર્ટિક્યુલરલી જોઈન્ટ કોસ્ટ. તમને આ રાજ મેન્યુફેક્ચરવાળો સમ જે આપેલો છે એ જોઈન્ટ કોસ્ટનો સમ છે, ફાઇન. વોટ એવર વી આર ડિસ્કસિંગ હિયર, ઘરે એક વખત તમે તમારા સાઈડથી જે છે એ નોટ્સ બનાવો અને આ સમને કેલ્ક્યુલેટ કરો, સો દેટ યુ વિલ ગેટ ધી આઈડિયા કે ના સાચી વસ્તુ છે આમ જ થાય છે અને આ જ રીતે થાય છે, ફાઇન. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ તમારા સાઈડથી કે સમને સમજવાની કોશિશ કરો. મોસ્ટ ઓફ ધી કેસીસની અંદર જે કાંઈ પણ તમે લોકો કરતા હોય છો ને એમાં કેવું હોય છે કે તમે ઉતાવળે ગમે એ કામ ગમે એ વસ્તુ કરો છો, પછી ઉતાવળમાં તમારો સમ આખો ખોટો થઈ જાય અને ક્યાંય પછી ભેગું જ ન થાય, ડેલી ના થાય. સો ધેર ઇઝ નો એની નીડ ટુ બી ઇન હરી. સમજશો શાંતિથી તો શાંતિથી જ તમારું કામકાજ પતી જશે, ફાઇન. સો પહેલાં સમજીએ શું કહેવા માંગે છે રાજ એન્ટરપ્રાઇઝ મેન્યુફેક્ચરની સમની અંદર. જોઈએ, મેસર્સ રાજ એન્ટરપ્રાઇઝ મેન્યુફેક્ચરર્સ, હા આ મિસ નથી, મેસર્સ, ફાઇન. મેસર્સ રાજ એન્ટરપ્રાઇઝ મેન્યુફેક્ચરર્સ 2 ટાઈપ્સ ઓફ પાઇપ્સ, પાઇપ A and B. એ લોકો મેન્યુફેક્ચરિંગ કરે છે, રાજ એન્ટરપ્રાઇઝવાળા મેસર્સ રાજ એન્ટરપ્રાઇઝ A અને B ટાઈપના પાઇપનું. પ્રોડક્શન કોસ્ટ ફોર ધી યર એન્ડ 31st March 2017 વર્ક, બરાબર. અને 2017ના સાલની એટ ધી એન્ડ ઓફ ધી યરની કોસ્ટ આપેલી છે, જેમાં રો મટીરિયલ કન્ઝ્યુમ, ડિરેક્ટ વેજીસ, ડિરેક્ટ એક્સપેન્સીસ એન્ડ ફેક્ટરી ઇનડિરેક્ટ એક્સપેન્સીસ, એટલે કે ફેક્ટરી ઓવરહેડ્સ. ફાઇન, આટલી વસ્તુ તમને આપી છે અને એડિશનલ ઇન્ફોર્મેશનમાં તો ઘણું બધું આપ્યું છે, બરાબર. એડિશનલ ઇન્ફોર્મેશનની અંદર તમને ઘણી બધી વસ્તુ આપી છે. લેટ અસ સી. એડિશનલ ઇન્ફોર્મેશન ઇઝ એઝ અંડર ડિરેક્ટ મટીરિયલ્સ. ઉપર કે ડિરેક્ટ મટીરિયલ પાછું આપ્યું નથી. Direct materials per unit for type for A pipe consist 4 times as much as that in B pipe. B pipe કરતાં છે ને 4 ગણું મટીરિયલ છે ને A પાઇપમાં વપરાય છે. સેન્સર પહેલી લાઈનમાં કહેવાનો મતલબ એડિશનલ ઇન્ફોર્મેશનનો સમજો છો. ડિરેક્ટ મટીરિયલ પર યુનિટ ફોર ટાઈપ A pipe consist 4 times as much as that in the type B. એટલે કહેવા શું માંગે છે, બી કરતાં એની અંદર 4 ગણા વધારે મટીરિયલનો યુઝ થાય છે. જ્યારે તમને રો મટીરિયલ કન્ઝ્યુમ તો ઉપર સક્સેસ 30,000 આપ્યું છે, જેમાંથી આપણે ગણશું કે કેવી રીતે જે છે એ 6,30,000ના આપણે એ માટે 4 ગણા આપી શકશું બીના, ફાઇન. લેટ અસ સી.
નેક્સ્ટ તમને કહે છે ડિરેક્ટ વેજીસ પર યુનિટ ફોર ટાઈપ બી વર 60% ઓફ ધોઝ ટાઈપ એ. ડિરેક્ટ વેજીસ આપણને ટોટલ આપ્યા છે 2,64,000 સોરી 94,000, તો કે હા હવે બીના ભાગમાં કેટલા આવે છે ડિરેક્ટ વેજીસ પર યુનિટ, તો કે એ ભાગ છે ને એના 60%, એ ભાગના 60% પર યુનિટ જે છે એ એવી રીતે આવે છે. હવે એના માટે છે ને આપણી પાસે યુનિટ હોવા જરૂરી છે. તમને એક ક્વેશ્ચન થાય ને કે મેડમ એના માટે તો આપણે આગળ યુનિટ હોવા બહુ જરૂરી છે, યુનિટ નથી તો કેવી રીતે આપણે કરશું? તો જોઈએ યુનિટ્સ કંઈ આપે છે કે નહીં આગળ આપવું. નેક્સ્ટ તમને કહે છે ડિરેક્ટ એક્સપેન્સીસ પર યુનિટ ફોર બી ઇઝ ₹3 એન્ડ રિમેનિંગ એક્સપેન્સીસ ફોર ટાઈપ એ. આને તમે યુનિટ સાથે ભાગશો પછી તમને જે પર યુનિટ મળે ને એમાંથી ₹3 બીને વધ્યા ને એ નહીં. ક્યાંય તમને સીધું કંઈ કીધું નથી. ઇટ મીન્સ આઈ હેવ ટોલ્ડ યુ ઓલરેડી કે ભાઈ આ વસ્તુ જે છે એ તમારા માટે થોડુંક હેક્ટિક ટાસ્ક બનશે એન્ડ ઇટ ઇઝ ધી આઈ થિંક ટાયર્ડ થિંગ ફાઇન. કારણ કે તમને એક પણ વસ્તુ ડિરેક્ટ મેનાની અંદર નથી. પહેલાં તમે ડિરેક્ટ એક્સપેન્સીસમાંથી શું કરશો તો તમે પર યુનિટ કરશો. પર યુનિટ ₹3 બીમાં પાછી વૈધાની શેમાં તો કે એમ ફાઇન. આટલી વસ્તુ તમને પર્ટિક્યુલરલી 3 ઉપરના ભાગ માટે એટલે કે પ્રાઇમ કોસ્ટના હિસ્સામાં આપેલી છે. નીચે જોઈએ શું કહે છે ફેક્ટરી ઓવરહેડ્સ માટે. ફેક્ટરી ઓવરહેડ્સ પર યુનિટ વોઝ સેમ ફોર એ એન્ડ બી. ફેક્ટરી જે કાંઈ પણ ઓવરહેડ્સ આવે છે એ બે માટે સેમ જ રહેશે. તો 1,56,000 ભાગ્યા જે કાંઈ પણ યુનિટ્સ બનશે બરાબર એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરશું. જે એક એ માટે બનશે એક બી માટે બનશે પર યુનિટ ફાઇન. સો એ વસ્તુ બી જોશું. ઓફિસ એક્સપેન્સીસ છે ને બે ભાગના છે ને પ્રાઇમ કોસ્ટના 20% બને છે. ઓફિસ એક્સપેન્સીસ બે એ અને બી જે છે ને ટાઈપના એના 20% જે છે ને એ ઓફિસ ઓવર એક્સપેન્સીસ શેના તો પ્રાઇમ કોસ્ટ એ બી જોઈએ શું છે. સેલિંગ કોસ્ટ ફોર એ એન્ડ બી ઇઝ ₹9 and 6 respectively. Mark my words and mark these ones. These are the selling cost, not the selling price. This is the selling cost અને એ વસ્તુ ધ્યાનમાં રાખીને ચાલજો કે સેલિંગ કોસ્ટ આપેલ છે સેલિંગ પ્રાઇસ નહીં. 9 and 6 respectively. પ્રોડક્શન એન્ડ સેલ્સ ડ્યુરિંગ ધ યર. પ્રોડક્શન કેટલું કર્યું સેલ્સ કેટલું કર્યું આખા વર્ષ માટે એ વસ્તુ આપણને આપી છે. તો તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ શું કામ પ્રોડક્શન અને સેલ્સ બે અલગ અલગ વસ્તુ આપણને આપી? તો આપી શું કામ આપી? કારણ કે ઓફિસ ઓવરહેડ સુધી તમે યુનિટ પ્રોડ્યુસ લેશો અને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ જે છે બરાબર એના માટે તમારે યુનિટ સોલ્ડની જરૂરિયાત પડશે. ફાઇન. સો અકોર્ડિંગ ટુ ધેટ શું તો કે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ માટે તમારે યુનિટ સોલ્ડની જરૂરિયાત પડશે. ફાઇન. કારણ કે યુનિટ પ્રોડ્યુસ ઉપર આપણે સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ લગાડ્યા હોય નહીં બટ યુનિટ સોલ્ડ ઉપર લગાડ્યા હોય તો કે હા ફાઇન. સો ધીસ ઇઝ ધી સિનારિયો. લાસ્ટ તમને કહે છે સેલિંગ પ્રાઇસ ઉપર આપી સેલિંગ કોસ્ટ ત્યાં પછી શું છે સેલિંગ પ્રાઇસ. એ માટે 150 આપી છે અને બી માટે 65 આપેલી છે. આટલી વસ્તુ તમને ખાલી અને ખાલી રકમમાં આપી છે. હવે તમને એવું કીધું છે કે પ્રિપેર કોસ્ટ શીટ શોઈંગ કોસ્ટ પર પાઇપ એન્ડ ટોટલ કોસ્ટ. એવી કોસ્ટ શીટ બનાવવાની છે કે જેમાં બંને વસ્તુ માટે તમને પર યુનિટની કોસ્ટ મળે. એક પાઇપ બનાવવાની કોસ્ટ અને આખી ટોટલ કોસ્ટ પણ એની અંદર મેન્શન હોય. હવે પહેલાં એડિશનલ ઇન્ફોર્મેશન છે ને અહીંયા સુધી ક્યાં તો કે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સુધી એ કામકાજ પતાવી દઈએ કેમ કે તો જ આપણી જે છે એ આખી કોસ્ટ શીટ બનશે. તો સી સોલ્યુશનની અંદર પહેલાં તમને જે છે એ વર્કિંગ નોટ્સ આપેલી છે. સોલ્યુશનમાં જ વર્કિંગ નોટ્સ આપેલી છે. ધ મટીરિયલ કોસ્ટ ટાઈપ ઓફ A is 4 times than the B or that type of B, but the number of units for both the types is not same. બેયમાંને નંબર ઓફ યુનિટ સેમ છે તો કે ના. હેન્સ the total material cost is to be divided. એટલે બેય માટે આપણે ડિવાઈડ કરવી પડશે. એના માટે આપણી પાસે પર યુનિટ જોઈએ. આ ટોટલને આપણે ડિવાઇડેડ કરવી છે ટોટલ કોસ્ટને. તો બંને માટે આપણે જે છે અલગ અલગ પર યુનિટ પ્રાઇસ જોઈશે તો કે હા. તો જોઈએ કેવી રીતે મળે. તો કે between A and B the proportion of the combination effect the expenses are quantity both the combined.
પ્રપોર્શન જે છે એ બંને કમ્બાઇન્ડ મેનરની અંદર આપેલું છે અહીંયા, તો કે હા 6,30,000 એમાં કીધું નથી એનું કેટલું બીનું, તો એનું જો તો બીનું જો 1 ભાગનું હોય તો એનું કેટલું હશે, 4 ભાગનું હશે. નોર્મલ કેસની અંદર તમે આ વસ્તુ કરતા કે ધારો કે બીના ભાગમાં 1 આવે છે તો એના 4 ગણા છે, તો એના ભાગમાં કેટલા આવે, 4 આવશે. ડન. ડેફિનેટલી મેડમ તમે કહો છો એકદમ વાત સાચી છે. તો કેવી રીતે કરશું, તો કે અહીંયા 12,000 યુનિટ આપ્યો છે પ્રોડ્યુસ, તો કે હા યુનિટ પ્રોડ્યુસ પર જ રો મટીરિયલ હોય ને મેડમ, તો કે હા, તો કે 12,000 ગુણ્યા 1 એટલે આપણને કેટલા મળી ગયા, બીના મળી ગયા 12,000, તો કે હા. હવે 7500 ગુણ્યા 4 ભાગ, 7500 ગુણ્યા 4 ભાગ તો કેટલા, 7,500 into 4 તો 30,000. બે વસ્તુ મળી ગઈ. હવે સી આ મળ્યું એ કાંઈ 30,000 ને 12,000, તો 30 ને 12 નો તો મેડમ 42,000 છે, તો 6,30,000 કેમ, તો કે આ તો પ્રપોર્શન મળ્યું છે ને આપણને. આ શું મળ્યું છે આપણને, પ્રપોર્શન બરાબર 30:12 કેટલા, 5:2. શું કામ 5:2, તો કે 6 ને 2 સાથે ભાગી 30/6 તો 5 અને 12/6 તો 2. 5:2 જે છે તમને શું મળેલું છે, તો કે પર્ટિક્યુલરલી જે છે એનું પ્રપોર્શન મળેલું છે. હવે આપણે 6,30,000 જે છે ને એને 5:2 પ્રપોર્શનમાં આપણે નાખશું. ક્યાં, તો કે અહીંયા આપેલું જે રો મટીરિયલ કન્ઝ્યુમ આપ્યું ને એમાં. ફાઇન. એ આગળ બી જોશું, ફરી પાછું હું તમને ત્યારે બી કહીશ કે આપણે પ્રપોર્શન મળ્યું તો એના અકોર્ડિંગ નાખવાના છે. ડિરેક્ટ વેચીસ માટે એવું કીધું છે કે બીના ભાગમાં એના ભાગમાં જેટલા આવે ને એના 60% બીના ભાગમાં. આપણી આગળ કાંઈ છે, આપણે આગળ કાંઈ વસ્તુ છે અત્યારે અવેલેબલ, તો ના. પણ આપણી આગળ એક વસ્તુ છે કે બી જે છે ને 60%ના ભાગે છે. તો માની લો કે એક ભાગ 100% હોય તો એના 60% કરીએ તો બી મળે આપણને, તો કે ડન મળે ને, શું કામ ન મળે. તો એક ભાગ એનો છે, એના 60% બીનો ભાગ છે, તો એમાંય આપણે આની જેમ પ્રપોર્શન ફાઇન્ડ આઉટ કરશું, તો કે હા બિલકુલ કરશું મેડમ, શું કામ ન કર્યું. તો જોઈએ એના ભાગે કેટલા આવે છે 1, તો એના યુનિટ કેટલા છે 7500 ગુણ્યા 1 તો કેટલા 7,500 રૂપિયા. પછી બીના ભાગે કેટલા યુનિટ છે 12,000. હવે એના 60%, તો એ એક ભાગનું હોય તો એના 60% કરો તો 0.60 આવે, તો યસ 0.60 જ આવે મેડમ. તો કરશું શું, તો કે 12,000 ગુણ્યા 0.60 તો કેટલા આવે, 12 × 72 તો 7500 ઇસ 7500 ના 7500 જેમ 7200 આવ્યા છે, આટલું મોટું પ્રપોર્શન આવે તો ના. તો 24 × 32 25 સિમ્પલ. તો 25:24 બરાબર 72 અને 75 ને જે છે એ તમે 3 સાથે ભાગો છો, 3 સાથે ભાગો છો તો તમને આ વસ્તુ મળી જશે. ફાઇન, ડન છે. યસ મેડમ બિલકુલ ડન છે. આ બધી વસ્તુ જે છે આપણે આના પ્રપોર્શનમાં ઉપર કોસ્ટ શીટમાં મૂકશું. ફાઇન. સો એ અકોર્ડિંગ ટુ ચાલીએ છીએ. નેક્સ્ટ તમને પૂછ્યું ડિરેક્ટ એક્સપેન્સીસ પર યુનિટ for type B is 3 and remaining for expenses is for type A. બરાબર. હવે આમાંથી આપણને ખબર પડે કે મેડમ 3 રૂપિયા જે છે એ બીના છે તો એના કેટલા લેશું. તો એક વસ્તુ આપણને ખબર પડે કે ભાઈ અહીંયા આપણને ટોટલ આપ્યા છે તો કે હા 1,11,000 છે. 1,11,000માંથી આને ગુણ્યા 3 કરીએ તો આપણને બીનું મળી જાય. બીના યુનિટ ગુણ્યા 3 કરીએ તો આપણને ડિરેક્ટ એક્સપેન્સીસ બીનું તો આખું મળી જાય તો કે હા. તો પછી ટોટલમાંથી બીનું વાત કરી દે તો એનું મળી જાય તો કે હા. તો એવું જ કરીએ. ચલો એ માટે આપણે ડિટરમાઇન કરવું છે તો કરશું શું, તો કે કમ્બાઇન્ડ એક્સપેન્સીસ 1,11,000 આપ્યા છે તો કે હા એમાંથી બીના બાદ કરી દઈશું. કેટલા 36,000 બાદ 36 તો વૈધા એ 75,000 કોના હશે તો કે એના. ફાઇન. હવે આમાંથી આપણે પર યુનિટ ફાઇન્ડ આઉટ કરવું તો કેમ કરશું, તો કે પર યુનિટ એના મળી ગયા આપણને પહેલાં તો ટોટલ તો કે હા 75,000 પર યુનિટ કેટલા છે તો કે 7500 યુનિટ આપણને ટોટલ આપ્યા છે 7500 તો 75,000 ડિવાઇડેડ બાય 7500 તો 10 બરાબર 75,000 ભાગ્યા 7500 તો 10 રૂપિયા જે છે એ પર યુનિટ પ્રાઇસ બને છે. આના ત્રણ આપણે જે છે જવા દીધા માઇનસ કરી નાખ્યા. ફાઇન.
હવે આ વસ્તુ સમથિંગ ધીસ ઇઝ સમથિંગ આઈ થિંક ઇન્ટરેસ્ટિંગ વન. શું કહે છે તો કે ફેક્ટરી ઓવરહેડ્સ પર યુનિટ વોઝ સેમ ફોર એ એન્ડ બી. બે માટે સરખા છે. આપણે કેમ ફાઇન્ડ આઉટ કરવું કે બે માટે સરખા છે, તો આને ભાઈના બે કરશું કે ના, એને ભાઈના બે નહીં કરીએ આપણે, પણ પર યુનિટ ફાઇન્ડ આઉટ કરવું છે. કારણ કે સરેરાશ જે છે એ બે નથી ને, સરેરાશ બે નથી, કારણ કે બેના યુનિટ અલગ અલગ છે. આના એક જ યુનિટ હતું તો કરત આપણે, પણ આના જે છે અલગ અલગ યુનિટ છે તો એ પ્રમાણે. તો ટોટલ ફેક્ટરી એક્સપેન્સીસ ડિવાઇડેડ બાય યુનિટ્સ ઓફ એ એન્ડ યુનિટ્સ ઓફ બી. અને યુનિટ સરખા હોત ને તો આપણે અલગ ટ્રીટમેન્ટ આપો, પણ યુનિટ અલગ અલગ છે તો આ પ્રમાણે ટ્રીટમેન્ટ આપશું. તો ટોટલ કેટલો એક્સપેન્સીસ આપણને આપેલો છે 1,56,000. હા, 1,56,000 ભાઈના બેના યુનિટ 7500 પ્લસ 12,000 તો પર્ટિક્યુલરલી કેટલા આવે છે 19,500. 1,56,000 ભાઈના 19,500 તો આવ્યા 8. હવે જ્યારે બી આપણે આગળ જઈશું તો બંને ગુણ્યા 8 કરી અને સિમ્પલી જે છે એ આપણે શું કરશું તો ફેક્ટરી ઓવરહેડ્સ ડિટરમાઇન કરશું. બંને જે વસ્તુ છે એને ગુણ્યા 8, એ અને બીના જેટલા પણ ભાગમાં યુનિટ આવે છે એને ગુણ્યા 8. ફાઇન, પર યુનિટ પણ આપણને મળી. ઓફિસ ઓવરહેડ્સ ફોર ઈચ ટાઈપ વોઝ 20% ઓફ ધી પ્રાઇમ કોસ્ટ. આમાં અત્યારે કંઈ કરી શકીએ નહીં. શું કામ? પ્રાઇમ કોસ્ટ જ્યારે આપણને મળશે ને ત્યારે એના 20% આપણે કરશું. whenever we will move to the prime cost or we will get the prime cost, ત્યારે આપણે જે છે એના પર્ટિક્યુલર 20% કરશું. હે ને, અત્યારે કાંઈ કરશું નહીં. હવે સી સેલિંગ કોસ્ટ ફોર એ એન્ડ બી 9 and 6. તો સિમ્પલી જેટલા પણ યુનિટ છે એની સાથે આપણે ગુણી નાખીશું. 1 થઈ ગઈ પૂરી. બરાબર. સી કીધું જ છે કે જ્યારે પ્રાઇમ કોસ્ટ મળશે ત્યારે આપણે કરશું ઓફિસ ઓવરહેડ્સ પર પાઇપ આર કેલ્ક્યુલેટેડ એટ 10% ઓફ ધી પ્રાઇમ કોસ્ટ ફોર ઈચ ટાઈપ. બરાબર. સી ઈચ ટાઈપ માટે 20% કીધેલું છે, તો એ અકોર્ડિંગ ટુ આપણે ફાઇન્ડ આઉટ કરશું. ફાઇન. સી નેક્સ્ટ શું કહે છે તો કે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ વુડ બી કેલ્ક્યુલેટેડ બાય મલ્ટીપ્લાઇંગ ધી નંબર ઓફ યુનિટ્સ ટુ ધી એક્સપેન્સીસ પર યુનિટ. એટલે આની સાથે જે છે આ યુનિટને તમે ભાગી નાખો કોને તો કે આને નહીં પણ આને. કારણ કે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ યુનિટ સોલ્વ કરવું તો 7,000 ગુણ્યા 9 11,800 ગુણ્યા 6 થઈ ગયું. સેલિંગ કોસ્ટ મળી જશે તો કે ડન. ફાઇન. લાસ્ટમાં તમને કહે છે કે ઇન ધી કોસ્ટ અકાઉન્ટ ધી ક્લોઝિંગ સ્ટોક વુડ બી વેલ્યુડ એટ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ધ ફિનિશ ગુડ્સ. ક્લોઝિંગ સ્ટોક જે છે એ કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ જે છે એ વસ્તુ જે છે એના પ્રમાણે આપણને કેલ્ક્યુલેટ કરવાનું છે. હવે સી આવું શું કામ કીધું છે? ક્લોઝિંગ સ્ટોક વુડ બી વેલ્યુડ એટ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ધી ફિનિશ ગુડ્સ. એટલે અહીંયા કોસ્ટ ઓફ પ્રોડક્શન જે આવે ને અહીંયા એના અકોર્ડિંગ તમને પ્રશ્ન થાય મેડમ ક્લોઝિંગ સ્ટોક તો છે જ નહીં આમાંથી, આપણે કેમ ક્લોઝિંગ સ્ટોક લીધો મેડમ? તો એક વસ્તુ તમે સમજો કે યુનિટ પ્રોડ્યુસ છે ને 7500 છે, યુનિટ 7,000 છે. 7500માંથી 7,000 બાદ કરશે ને તો 500 જે વધશે ને એ ક્લોઝિંગ સ્ટોકના યુનિટ હશે. અને 12,000માંથી 11,800 બાદ કરશે ને તો 200 વધશે ને એ ક્લોઝિંગ સ્ટોક હશે. બરાબર. જેની વર્કિંગ નોટ આપણે અહીંયા સ્ટડી કરશું. ફાઇન. એ જ્યારે હમણાં આવશે ત્યારે હું તમને સમજાવતી જઈશ. બરાબર છે. તો એ અકોર્ડિંગ ચાલીએ. ફાઇન. નાઉ લેટ અસ ડિસ્કસ ફ્રોમ ધી સાઇડ ઓફ મટીરિયલ કન્ઝ્યુમ. પહેલેથી ડિસ્કસ કરીએ મટીરિયલ કન્ઝ્યુમથી. 6,30,000. બરાબર. અહીંયા લખશું ટોટલ 6,30,000 કમ્બાઇન્ડ કોસ્ટ. એને આપણે પ્રપોર્શન મળ્યા તો કે હા કેટલા 5:2 મળ્યું મેડમ. તો એ માટે ગુણ્યા 5 ભાગ્યા 7 અને બી માટે ગુણ્યા 2 ભાગ્યા 7. એવી રીતે અહીંયા તમને આપેલું પણ છે. સી જોઈએ 6,30,000 into 5 ડિવાઇડેડ બાય બંને છે કે 5 + 2 તો 7. તો 4,50,000 એ ક્યાં લખો? અહીંયા 4,50,000. હવે કોસ્ટ પર પાઇપ જોઈએ છે તો કેમ કરશું? તો કે 4,50,000 ડિવાઇડેડ બાય 7,500. બરાબર. તમને અહીંયા જે યુનિટ આપ્યા છે ને 7,500 ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે 1,80,000 તમને મળે છે એઝ અ પાર્ટ ઓફ ધી સેકન્ડ, એટલે કે બીના પાર્ટમાં. તો 1,80,000 એને ભાગ્યા પર્ટિક્યુલરલી કેટલા તો કે તમને પછી એ 12,000 એવું હોય ને તો તમારે ઉપર જ લખી લો યુનિટ પ્રોડ્યુસ અને યુનિટ સોલ્ડ. સો ઇટ વિલ બી ઇઝીયર ફોર યુ. અત્યારે તો આપણી પાસે અવેલેબલ નથી તો આ પ્રમાણે. હવે 1,80,000 ભાગ્યા 12,000 કરશું તો 15. ફાઇન. સી તો આપણે અહીંયા જે કાંઈ બી વસ્તુ છે એમાં
રો મટીરિયલ કન્ઝ્યુમની અંદર 6,30,000, 4,50,000 અને 1,80,000 જે છે એ વસ્તુ ડિસ્કસ કરી. હવે સી ડિરેક્ટ વેજીસ તમને ટોટલ કેટલા આપ્યા છે તો કે 2,94,000. હા, પ્રપોર્શન એનો કેટલો આવતો હતો તો કે 25:24, બરાબર. 25:24 એનો પ્રપોર્શન આવતો હતો. તો એ પ્રમાણે જ ફરી પાછું આપણે કેલ્ક્યુલેશન કરીશું. 2,94,000 into 25 divided by 49. તો આપણને એ માટે મળે છે 1,50,000, જે આપણે અહીંયા લખશું. હવે પર યુનિટ ફાઇન્ડ આઉટ કરવા તો યુનિટ જોઈએ તો કે હા, તો 1,50,000 ડિવાઇડેડ બાય 7,500, બરાબર. એન્ડ બી માટે કેટલું તો કે 2,94,000 into 24 divided by 49. તો 1,44,000 મળે છે, જેને ડિવાઇડેડ બાય 12,000 કરશું તો 12 આપણને પર યુનિટ મળે છે. ફાઇન. હવે તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ શું કામ આટલી બધી લાંબી રામાયણ આપણે કરીએ છીએ કોસ્ટ પર યુનિટ ફાઇન્ડ આઉટ કરવાની? તો કે તમને જે કાંઈ પણ ક્વેશ્ચન છે એની અંદર મેન્શન કરેલું છે કે કોસ્ટ પર પાઇપ પણ જોઈએ છે એ લોકોને, અને કમ્બાઇન્ડ વસ્તુ લખવી જ પડે તો જ આપણને આઈડિયા આવે કે કેવી રીતે આપણે શેના બેસિસ ઉપર એને બાયફર્કેટ કર્યું છે. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. હવે સી નેક્સ્ટ માટે તમને કીધું છે ડિરેક્ટ એક્સપેન્સીસ. ડિરેક્ટ એક્સપેન્સીસ માટે આપણે શું ફાઇન્ડ આઉટ કર્યું કે આના 36,000 છે, આના 75,000 આવે છે, બે મળી ગયું આપણને. અને આની પ્રાઇસ 10 રૂપીસ પર યુનિટ આવે છે, આની 3 રૂપીસ પર યુનિટ આવે છે. સો લેટ અસ સી. તો 1,11,000 અહીંયા આપણને કીધું જ છે કે એ માટે 10 અને બી માટે 3, બરાબર. તો સિમ્પલી 1,11,000 જે કાંઈ પણ છે એના 75,000 એના ભાગમાં જશે, જે આપણે અહીંયા કર્યું, બરાબર, અહીંયા મળ્યું. અને સામે 36,000, 12,000 ગુણ્યા 3, તો આપણે કીધું છે કે 3 રૂપીસ પર યુનિટ આવે છે, બરાબર. તો 12,000 ગુણ્યા 3 તો કેટલા? 36,000. અહીંયા 10 અને અહીંયા 3. હવે આપણે પ્રાઇમ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવી પડશે ને, કારણ કે ઓફિસ એક્સપેન્સીસ ત્યાંથી જ આવશે આપણને અહીંયા. તો પ્રાઇમ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાથી આ ત્રણેયનો ટોટલ મારવાથી મળ્યા 10,35,000. આનો ટોટલ મારવાથી મળ્યા 6,75,000. આનો ટોટલ મારવાથી મળ્યા 90 રૂપિયા પર યુનિટ ફોર ધી 90 રૂપિયા પર યુનિટ ફોર પ્રાઇમ કોસ્ટ ફોર ધી પાઇપ એ. એન્ડ અહીંયા મળ્યા 3,60,000 ફોર પાઇપ બી ટોટલ, અને અહીંયા મળ્યા છે 30 રૂપીસ પર પાઇપ ફોર બી. ફાઇન. ફરી પાછું એક વસ્તુ તમને કહું છું કે વાય વી આર મેન્શનિંગ હિયર ઓલ ધીસ થિંગ્સ ઇન પર્ટિક્યુલર મેનર. શું કામ? કારણ કે જો તમે અહીંયા ટોટલ મારશો ને તો આના બદલાના 20% આપણે અહીંયા કરવાના છે ઓફિસ એક્સપેન્સીસ. ફાઇન. તો એ અકોર્ડિંગ ટુ જો આપણે 20,000ની જરૂરિયાત 20% માટે કરવા માટે જરૂરિયાત પડશે, તો એટલા માટે આ દરેક વસ્તુ ફાઇન્ડ આઉટ કરેલી છે. હવે સી ફેક્ટરી ઓવરહેડ્સ માટે આપણને શું કીધું હતું? હવે ફેક્ટરી ઓવરહેડ્સ બેમાં છે ને સેમ છે એવું આપણને કીધું હતું. એના માટે આપણે ફાઇન્ડ આઉટ કર્યું કે 1,56,000 ટોટલ, એને ડિવાઇડેડ બાય બેના નંબર ઓફ યુનિટ્સ નો ટોટલ. તો એ 8 રૂપિયા મળ્યા. તો કે હા, હવે આ 2 યુનિટને શું કામ લીધા મેડમ? તો સીધી વસ્તુ છે કે 2 યુનિટનો ટોટલ લેવો પડે, કારણ કે બે માટે સેમ છે, તો એનો ફાયદા કરશું તો આપણને મળી જશે. તો ડન. ફાઇન. સો 1 રૂપીસ આપણને મળ્યું પર યુનિટ, બે માટે સેમ, તો બેમાં 8. તો જોઈએ કેવી રીતે. તો કે 1,56,000 તો ટોટલ છે મેડમ. આપણને કેમ ખબર પડે કે 8 રૂપિયા? તો કે 7,500 into 8 એટલે 60,000 એન્ડ 12,000 into 8 12 96 એટલે 96,000. બંનેનો ટોટલ મારો તો બની જાય 1,56,000. ડન છે. ફાઇન. આમાં કાંઈ ભૂલ પડે એવી વસ્તુ છે નહીં. આનો ટોટલ મારશું તો મળશે આપણને વર્ક કોસ્ટ, બરાબર. વર્ક કોસ્ટ મળશે કેટલી? તો કે 11,91,000. 7,35,000. આનો ટોટલ મારવાથી 98, 4,56,000 અને 38. અહીંયા સુધી આઈ હોપ તમને કોઈ ડાઉટ નહીં હોય, કારણ કે સીધી વસ્તુ છે, બેના એક સરખા છે, તો યુનિટની સાથે તમે મલ્ટીપ્લાય કરી નાખો તો તમને અહીંયા આવી જાય. ફાઇન. યુનિટ સાથે તમે મલ્ટીપ્લાય કરશો તો 60,000 in 8 મળશે એન્ડ 96,000 in 8. ફાઇન. ઇટ ઇઝ ધી વેરી સિમ્પલ ફિનોમિના. સો નેક્સ્ટ તમે કીધું છે ઓફિસ ઓવરહેડ્સ. ઓફિસ ઓવરહેડ્સ માટે આપણને એડજસ્ટમેન્ટ આપ્યું છે કે 20% ઓફ પ્રાઇમ કોસ્ટ. તો જોઈએ 20% ઓફ પ્રાઇમ કોસ્ટ કેવી રીતે? તો કે સિમ્પલી એના માટેનું કોઈ પણ પ્રકારનું રોકેટ સાયન્સ છે નહીં, સીધા 20% પ્રાઇમ કોસ્ટના કરી નાખવાના છે એન્ડ ધેટ્સ ઇટ. બરાબર. તો અહીંયા આપણે કેટલી મળી છે પ્રાઇમ કોસ્ટ? 10,35,000. એને ગુણ્યા 20, એના 20% કરશો તો 2,07,000. ફાઇન. એનું ટોટલ માની લો છો તો 13,98,000 ટોટલ આપણને મળ્યું. અહીંયા સુધી આઈ હોપ કોઈને કાંઈ ડાઉટ હશે નહીં. સી 10,35,000 હતી,
એના 20% કર્યા તો કેટલી મળી? 2,07,000 તો 13,98,000. 6,75,000 ના 20% કર્યા તો કેટલા? 1,35,000 તો 8,70,000. પર યુનિટમાં બી એમ જ 90 ના 20% કર્યા તો 9 ને 18 રૂપિયા તો 98 + 18 116. રાઈટ, આમાં કોઈ ચેન્જ નહીં આવ્યું, કોઈ બીજું કોઈ રોકેટ સાયન્સ બી નથી. રાઈટ, 3,60,000 ના આપણે 20% કર્યા તો 72,000. રાઈટ, એ તો ખબર જ છે. 72 36. રાઈટ, સોરી 36 નું 72 72 બે કરો તો 36. રાઈટ, તો 20% આવી ગયા 72,000. એને પ્લસ કરો છો તો 5,28,000. નેક્સ્ટ તમને આપ્યું છે 30 જે છે એના 20% તો 6 રૂપિયા. અહીંયા સુધીમાં તમને એક વસ્તુ સમજમાં આવી ગઈ હશે કે બહુ નોર્મલ એવું કેલ્ક્યુલેશન હતું પ્રાઇમ કોસ્ટમાં 20% કરવું. ફાઇન, પ્રાઇમ કોસ્ટમાં 20%નું કેલ્ક્યુલેશન તમે જે કર્યું એ બહુ જ બેઝિક કેલ્ક્યુલેશન હતું. એના પર તમારે કોઈ રોકેટ સાયન્સની થિયરી અપનાવવાની જરૂરિયાત પણ નથી. ફાઇન, સો ડન છે અહીંયા સુધી? હા, ડન છે મેડમ. સમજમાં બધું આવ્યું. જોઈ લઈએ શું કહેવા માંગે છે આગળ. ફરી પાછું એક વખત કહું છું, આના 20%, આના 20%, આના 20%, આના 20%, આના પણ 20%. બધી વસ્તુના 20% કરી અને આપણને આ અમાઉન્ટ રિસીવ થઈ. હજી એ તમારે વેરીફાઈ કરવું હોય ને તો 18 × 7500 કરો એટલે આ જ આવે, અને 6 × 12,000 લખો તો આ જ આવશે, જે તમે જોઈ પણ શકો છો. સો વેરીફાઈ બી કરી લેવાનું. whenever you are calculating this sum, you will get the idea that we are going on right path or not. Fine. So અહીંયા તમને મળી ગઈ પ્રોડક્શન કોસ્ટ. આ બંનેનો ટોટલ મારવાથી આનો અને આનો. ફાઇન, અહીંયા આપણને પ્રોડક્શન કોસ્ટ મળી ગઈ તો કે હા. હવે પ્રોડક્શન કોસ્ટની અંદર તમને કીધું છે કે ભાઈ ક્લોઝિંગ સ્ટોક જે છે ને એની ટ્રીટમેન્ટ તમારે આપવાની છે, જે તમારું હિડન એડજસ્ટમેન્ટ છે. ક્લોઝિંગ સ્ટોકની તમારે ટ્રીટમેન્ટ આપવાની હોય છે, તમારું હિડન એડજસ્ટમેન્ટ છે. તમને પ્રશ્ન થાય કે મેડમ ક્લોઝિંગ સ્ટોક તો ક્યાંય છે જ નહીં, આમાં મારે કરવું શું? તો ચાલો જોઈએ ક્લોઝિંગ સ્ટોક ક્યાં છે. તો કે જો તમને છે ને બે ટાઈપના યુનિટ આપ્યા છે, એક પ્રોડ્યુસ યુનિટ, એક સોલ્ડ. અહીંયા પ્રોડ્યુસ ને અહીંયા સોલ્ડ. તો એક વસ્તુ તમે સમજો, મારા સાઈડથી હું તમને કહું છું કે સોલ્ડ છે અને પ્રોડ્યુસ છે તો બે વચ્ચે ડિફરન્સ છે તો કે હા. બે એક સરખા છે તો કે ના. બે એક સરખા હોત ને તો આપણે એક ક્લોઝિંગ સ્ટોકની ટ્રીટમેન્ટ આપત નહીં. ઓપનિંગ સ્ટોક આપણને આપ્યો જ નથી. તો ફિનિશ ગુડ્સનો ક્લોઝિંગ સ્ટોક કેટલો વધે છે એ ફાઇન્ડ આઉટ આપણે કરવું પડશે. કેવી રીતે? તો કે આ 7500 યુનિટમાંથી એના જેટલા વેચાણા 7,000 અને 12,000 યુનિટમાંથી બીના જેટલા વેચાણા 11,500. તો જોઈ લઈએ એડજસ્ટમેન્ટ બી છે કે the value of closing stock of finished goods will be calculated at cost of production. નોર્મલી આપણે કોસ્ટ ઓફ પ્રોડક્શન જ આપીએ છીએ તો ત્યાં જ આપશું. ફાઇન, કારણ કે ઓફિસ એક્સપેન્સીસની ટ્રીટમેન્ટ અપાઈ ગઈ છે. 7500 ભાગ્યા 7,000 તો 550 અને 12,000 ભાગ્યા 11,800 તો 250. હવે તમને એમ થાય કે મેડમ આપણે આમાં કોસ્ટ કેમ આપશું, એ પૈસા કેમ આપશું? આ કોસ્ટ છે, કોસ્ટ ઓફ પ્રોડક્શન. બરાબર, કોસ્ટ ઓફ પ્રોડક્શન જ આપણે દર વખતે જે છે આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ અહીંયા એ જ આપશું આફ્ટર ગિવિંગ ધી ઇફેક્ટ ઓફ ઓફિસ ઓવરહેડ્સ. કારણ કે અહીંયા તો આપણી પાસે ફિનિશ ગુડ્સનો સ્ટોક હોય જ, અહીંયા આપણે સેલ કરીએ છીએ. ફાઇન, આ વસ્તુ મેં તમને પહેલાં પણ સમજાવી દીધી છે, ફરી પાછું કહું છું. તો આ પ્રાઇસે છે ને આપણે એના પૈસા આપશું. આમાં યુનિટ વાઇઝનો યુનિટ તો આપણે મળી ગયા 500 અને 200. હા, પણ એ 200 500 તો પૈસા કેવી રીતે આપવા? કેટલા પર યુનિટ ગણવું? તો આ 116 અને 44, કારણ કે એ જ આપણી કોસ્ટ ઓફ પ્રોડક્શન પર યુનિટ બને છે. હવે તમને ખબર પડી કે શું ઇમ્પોર્ટન્સ છે પર યુનિટ ફાઇન્ડ આઉટ કરવાનું? તો કે યસ, પર યુનિટ તમારી પાસે હોય તો તમે આ દરેક વસ્તુ જે છે ઇઝીલી કરી શકો. ફાઇન, તો 500 × 116 એટલે 58,000 અને 200 × 44 તો 8,800 રૂપિયા. બરાબર, બંને વસ્તુ અહીંયા મેન્શન કરી દઈએ છીએ. બંનેનો ટોટલ મારવાથી આપણને ટોટલ કમ્બાઇન્ડ કોસ્ટ મળે છે 66,800. બંનેની સેપરેટ છે 58,000 અને 8,800. આ વસ્તુને માઇનસ કરવાથી અહીંયા આપણને મળે છે COGS, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. બરાબર, કેટલી? તો કે 13,31,200, 8,12,000 and 5,19,200. આમાં કોઈ ચેન્જ નહીં આવે કારણ કે એમાં કંઈ આપણે ક્લોઝિંગ સ્ટોકના કંઈ પૈસા ના દેવાના હતું. બરાબર, એમાં કોઈ ચેન્જ આવશે નહીં. સો નોર્મલી આ પ્રાઇસ એમને જ લખવામાં આવશે જ્યારે આ બધી વસ્તુ જે છે એને મેન્શન કરશું આફ્ટર માઇનસિંગ આઉટ. ફાઇન, માઇનસ કરીને પછી એ વસ્તુને મેન્શન કરશું.
નેક્સ્ટ તમે કહે છે સેલિંગ ઓવરહેડ્સ. આપણને આપી દીધેલા હતા તો કે હા અહીંયા જઈ પતા કે 9 ને 6. તો હવે કંઈ એના માટે આપણે રોકેટ સાયન્સ થિયરી નહીં નાખીએ, તો સિમ્પલી શું તો કે જેટલા યુનિટ્સ છે યુનિટ સોલ્વ એને ગુણ્યા 9 અને યુનિટ સોલ્વ એને ગુણ્યા 6. એક વસ્તુ મારી મગજમાં છે ને ગાંઠ બાંધી લેજો તમે કે ક્યારેય સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ જિંદગીમાં પ્રોડક્શન ઉપર ના આપો પ્લીઝ. લાઈફની અંદર ક્યારેય બી સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ જે છે એ યુનિટ પ્રોડ્યુસ ઉપર ન આપો, કારણ કે યુનિટ પ્રોડ્યુસમાં આપણે ક્લોઝિંગ સ્ટોકને બાદ કરી દીધો છે ઉપર જ. તો યુનિટ્સ સોલ્ડ માટે કેટલા 7000 × 9 એટલે 63000 એન્ડ 11000 × 6 એટલે 70800. ફાઇન. અહીંયા 63000 એના પર યુનિટ આપણને આપી દીધા છે કેટલા 9. then comes to 70800 એના 6. બંનેનો ટોટલમાં શું 63000 and 70800 એટલે 1,33,800. એક વસ્તુ મારી ગાંઠ બાંધી લો કે ક્યારેય લાઈફની અંદર યુનિટ પ્રોડ્યુસ ઉપર છે ને એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ કે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ આપતા નહીં, પછી ક્યાંય તમારો સમ સોલ્વ થશે નહીં. ફાઇન. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ પર્ટિક્યુલરલી સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ. હવે સી આપણને આ બધી વસ્તુનો ટોટલ મારવાથી મળશે ને એ કોસ્ટ ઓફ સેલ્સ મળશે અથવા તો ટોટલ કોસ્ટ મળશે, ટોટલ કોસ્ટ અથવા તો કોસ્ટ ઓફ સેલ્સ. જેના ઉપરથી આપણે આઈડિયા લગાવશું કે પ્રોફિટને કેમ ફાઇન્ડ આઉટ કરવું. કેમ કે ટોટલ કોસ્ટ તો આપણી પાસે છે, સેલિંગ માટેની પર યુનિટ છે આપણી પાસે. ક્યાં તો કે લાસ્ટ લાઇનમાં જોઈએ. મેડમ તમે કેમ કહો છો અહીંયા આપેલા છે આપણને સેલિંગ પ્રાઇસ પર પાઇપ ફોર A 150 એન્ડ પાઇપ ફોર પાઇપ B 65. બંને વસ્તુ માટે સેલ્સ મળી જશે તો કહીએ સેલ્સમાંથી કોસ્ટ માઇનસ કરશું તો પ્રોફિટ. રાઈટ. સો લેટ અસ સી કોસ્ટ ઓફ સેલ્સ કેટલી મળી 14,65,000, 8,75,000 અને 5,90,000. પર યુનિટ 125 અને 50. હવે આપણને છે ને ટોટલ સેલ્સ નથી આપ્યું પણ પર યુનિટ આપ્યું છે તો કે ડન. પર યુનિટમાંથી સેલ્સ જોતું હોય તો કેવી રીતે તો કે યુનિટ સોલ્ડ એટલે 70,000 અને 7,011,800. એ બંને વસ્તુ એને ગુણ્યા કેટલા તો કે પર્ટિક્યુલરલી 150 and 65 જે આપણને મેન્શન છે 150 અને 65 બરાબર મેન્શન કરેલા છે ઓલરેડી. તો એના પર આપણે કંઈ બીજી વસ્તુ ફોકસ નહીં કરીએ કંઈ. તો કોસ્ટ ઓફ સેલ્સ મળી આપણને 14,65,000, 8,75,000 અને 5,90,000. જેમાંથી પાઇપ એની કિંમત 150 છે, પાઇપ બીની 65. ફાઇન. બંને વસ્તુ આપણે ડિસ્કસ કરી. આને ગુણ્યા તમારે 7,000 કરશો તો કેટલું મળે છે તમને સેલ્સ તો કે 10,50,000. આને ગુણ્યા તમે 11,800 કરો છો તો 7,67,000 બરાબર. અને બંનેનો ટોટલ મારશો તો 18,17,000. આમાંથી આ બાદ કરો તો ટોટલ પ્રોફિટ કમ્બાઇન્ડ પ્રોફિટ મળે છે 3,52,000. એ માટેનો પ્રોફિટ મળે છે 1,75,000. એને બી માટેનો પ્રોફિટ મળે છે બી માટેનો પ્રોફિટ મળે છે 1,77,000. એક વસ્તુ તમને કહી દઉં છું, આ જેટલી બી વસ્તુ આપણે આ સમયની અંદર ડિસ્કસ કરી કે ફર્ધર પાર્ટની અંદર આવી કઈ વસ્તુ આવે છે તો ડિસ્કસ કરશું. તો એ વસ્તુમાં તમે એક યાદ રાખો કે પ્લીઝ કોઈ પણ વસ્તુ છે એની ટ્રીટમેન્ટ રાઇટલી આપો સો દેટ યોર સમ એન્ડ યોર કેલ્ક્યુલેશન વિલ બી ઓન બોર્ડ. બરાબર. એક સાચું કેલ્ક્યુલેશન તમને મળી ગયું એન્ડ ધીસ ઇઝ ધી હોલ થિંગ. ફાઇન. અહીંયા જે છે એ આપણું જે કાંઈ પણ કોસ્ટ શીટ હતી એ પૂરી થઈ ગઈ, પ્રોફિટ પણ આપણને મળી ગયું. સી જ્યારે બી એવી સિચ્યુએશન હોય ત્યારે ફોકસ કરું કે સેલ્સ આપ્યું છે કે નહીં. ઘણી વખત એવું હોય કે સેલ્સ ન આપ્યું તો પહેલાં તમારે સેલ્સ ફાઇન્ડ આઉટ કરવું પડે. પર્સન્ટેજના બેઝ ઉપર તમને કીધું તો ફાઇન્ડ આઉટ કરવું પડે અને ફાઇન્ડ આઉટ કર્યા પછી તમને પ્રોફિટ મળે છે. ઘણી વખત કોસ્ટના જ પર્સન્ટેજમાં પ્રોફિટ આપ્યો અને પછી નીચે સેલ્સ ફાઇન્ડ આઉટ કરવું. એમાં કોઈ જે છે એ અઘરું નથી. ટાઈમ બાય ટાઈમ આપણે એ વસ્તુ સમજતા જ જશો. ફાઇન. અહીંયા તમારું આ ઇલસ્ટ્રેશન જે છે એ કમ્પ્લીટ થાય છે. ફાઇન. નેક્સ્ટ જે કાંઈ બી વસ્તુ છે એ કમિંગ સેશન્સની અંદર આપણે ડિસ્કસ કરશું. અત્યારે જે છે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સમજાવીશ. અકાઉન્ટ જે છે એ પ્રોડક્શન અકાઉન્ટ બનાવવાનું અધર દેન દેટ ધી કોસ્ટ શીટ. બરાબર. કોસ્ટ શીટ નહીં પણ પ્રોડક્શન અકાઉન્ટ. ફાઇન. તો એ ત્યારે સ્ટડી કરશો. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.